નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મોટી રાહત મળતા મોરબીમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ચુકાદાને સત્યનો વિજય ગણાવી મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ અને ઉત્સાહના મિશ્ર પ્રતિસાદ સાથે ભાજપ કાર્યાલયની બહાર પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ સત્યમેવ જયતે અને ન્યાયમેવ જયતેના નારા લગાવી ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. બીજી તરફ કોંગ્રેસના વિરોધ પ્રદર્શન સામે ભાજપના કાર્યકરોએ પણ મેદાને આવ્યા હતા અને સામી નારેબાજી કરી હતી. બંને પક્ષના કાર્યકરો સામસામે આવી જતા મોરબી ભાજપ કાર્યાલય બહાર ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી, જેના પગલે વાતાવરણમાં ભારે તંગદિલી જોવા મળી હતી. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે આજે નેશનલ હેરોડાઇઝ જે કેસ અમારા શિસ્ત નેતૃત્વ સોનિયાજી અને રાહુલજીના જે ખોટા સીબીઆઈ અને ઈડી દ્વારા જે પરેશાન કરવામાં આવતા હતા એમાં ન્યાયપાલિકાએ ન્યાય આપી અને અમે જિલ્લા ભાજપ કાર્યાલયે સત્યમેવ જયંતેના નારા સાથે મોરબી જિલ્લાના તમામ કાર્યકરોએ જિલ્લા ભાજપ કાર્યાલયે જઈ અને સૂત્રોચ્ચારો કર્યા. આવનારા દિવસોમાં જો કોઈ પણ અધિકારી કોંગ્રેસના કાર્યકરોને દબાવવાનો પ્રયત્ન કરશે તો અમે કોંગ્રેસ એકજૂટ થઈ અને સામે લડશું.